ખોલતા આપણે પરમેશ્વરની પાસે આ સહાયને મદદ માંગીએ. આવો આપણા દરેક વ્યક્તિ પોતાના બાઇબલને ખોલશે અને આવો આપણી આંખોને બંધ કરીએ. એ જીવિત પરમેશ્વરની પાસે આપણે સહાયને મદદ માંગીએ. એ જીવિત પરમેશ્વરની સાનિધ્યમાં બેઠા છે ત્યારે પ્રભુને કહીએ કે પ્રભુ આ વચન તમારું છે અને વચનો થકી તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. પ્રભુ આ જીવિત વચન છે, વચનમાં રહેલો મર્મ પ્રભુ તમે અમારી આગળ ખોલો. દરેક વ્યક્તિ આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ પ્રભુને આપણે હાક મારીએ. પ્રભુને કહીએ ઓ પ્રભુ તારા વચનોથી મારી સાથે બોલ. પ્રભુ તારા વચનો થકી મારી સાથે વાતને વ્યવહાર કર. પ્રભુ તારા વચનમાં રહેલી ગુણ ગયો બાબત તો પ્રગટ કર. પ્રભુ આજે જે અમે ભૂખ સાથે આવ્યા છે, પ્રભુ અમે જે તરસ સાથે આવ્યા છે, એ ભૂખ અને તરસને પ્રભુ તમે તૃપ્ત કરો. વચન તમારું છે, દાસ તમારા છે. પ્રભુ અમારી સાથે બોલ. દરેક વ્યક્તિ પ્રભુને કહે પ્રભુ તો અમારી સાથે બોલ. પ્રભુ એ દરેક વ્યક્તિની સાથે બોલશે. પ્રભુ એ દરેક વ્યક્તિની સાથે વાતને વ્યવહાર કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એ વચનો થકી આપણી સાથે વાતને વ્યવહાર કરવા જઈ રહ્યો છે. પરંતુ આ સમય આપણે પ્રાર્થના કરીએ પ્રભુ અમારા ભટકતા વિચારો, ભટકતા મનને પ્રભુ સ્થિર કર. ભટકતા વિચારો, ભટકતા મનને પ્રભુ તું સ્થિર કર. પ્રભુ સ્થિર કરવાના માટે તારી કૃપા પૂરી પાડ કે જેથી કરીને તમારી સાનિધ્યમાં એક મનના એક ચિત્તના થઈને અમે બેસી શકીએ. એક મનના એક ચિત્તના થઈને પ્રભુ તમારી સાનિધ્યમાં અમે રહીને તમારા વચનો શીખી શકીએ. દરેક વ્યક્તિ પ્રભુને આગળ પ્રાર્થના કરીએ, પ્રભુને વિનંતી કરીએ. પ્રભુ ચોક્કસ એની કૃપા પૂરી પાડશે. સર્વ સામર્થ્ય ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા જીવિત વચનો પ્રભુ અમે અત્યારે શીખવા જઈ રહ્યા છે, સમજવા જઈ રહ્યા છે. ત્યારે પ્રભુ તમારા વચનમાં રહેલી ગુણ ગયો બાબત અમારી મધ્ય પ્રગટ કર. એ વચન તમારું છે ત્યારે વચન થકી અમારી સાથે વાતને વ્યવહાર કર. વચનમાં રહેલા આશીર્વાદો પ્રભુ તમે પૂરા પાડો. ના આજે પ્રભુ તમે બોલો અને અમે શીખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. પ્રભુ આ સમય હરેક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો છે. હરેક વ્યક્તિ પર તમારી કૃપા રાખી છે. હરેક વ્યક્તિ પર તમારી દ્રષ્ટિ રાખી છે, માટે આભાર માનું છું. આ સભાને તમારા હાથની અંદર સમર્પિત કરતા, એક એક વ્યક્તિ નાના મોટા દરેકને ઈસુના લોહીથી બાંધતા, પ્રભુ તમારા અભિષેકને માંગતા, તમારા આત્માને માંગતા, તમારા અનુગ્રહને માંગતા, પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન, આમેન. આવા આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ અને પ્રભુ પાસે આપણે સહાયને મદદ માંગીએ અને માંગીએ છીએ. ત્યારે પ્રભુ પાસેથી જે આજે પ્રભુની વાણી છે એ વાણીને આપણે આ શીખવા સમજવા માંગીએ છીએ. ગત રવિવારે પરમેશ્વરનું વચન શીખી ગયા છે, જે બાબતમાંથી આપણે આગળ વધવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ગયા રવિવારે આપણે વચન શીખી ગયા હતા. રોમનોનો પત્રના 8મો અધ્યાય 31મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. રોમનોનો પત્રો એના 8મો અધ્યાય અને 31મી કલમે આપણે વાંચીએ તથા સાંભળીએ. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ? હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા. ઊંચા અવાજે બોલીએ હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આપણે પરમેશ્વરનું વિચારને શીખી રહ્યા છીએ. જો પરમેશ્વરે, જો પ્રભુ આપણા પક્ષનો છે તો આપણી સામે, આપણી સામે, આપણી સામે કોણ? આજે દેવ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોઈ પણ દુનિયાની તાકાત ચાલી શકતી નથી. હાલેલુયા, હાલેલુયા. એમાં કેટલીક બાબતો મેં તમને બતાવી છે અને એ વચનની અંદર જતા તમને એ બાબત પણ મેં તમને બતાવી હતી કે જો પ્રભુ ક્યારે આપણા પક્ષમાં બને છે, પ્રભુ ક્યારે આપણા પક્ષમાં રહે છે, એ બાબતો પણ મેં તમને કેટલીક બાબતો બતાવી હતી. પરંતુ તે તરફ હું તમને ધરવા માંગતો નથી. પણ વચનમાંથી આપણે શીખી રહ્યા છે કે પ્રભુ આપણા પક્ષનો તો આપણી સામે કોણ? જ્યારે એ પ્રભુ આપણા પક્ષમાં રહે છે ત્યારે શું થાય છે એ બાબત આપણે શીખી રહ્યા છે. જ્યારે પ્રભુ આપણા પક્ષમાં રહે છે ત્યારે આપણા
મધ્યે પ્રભુનું કાર્ય કેવું થાય છે. પ્રભુના વચનમાંથી આપણે શીખી ગયા હતા, યુસુફના વિશે આપણે શીખી ગયા હતા. યુસુફના જીવનની અંદર પ્રભુ રહ્યા તો યુસુફના જીવનની અંદર ઘણી બધી વિપત્તિઓ આવી. જો આપણે પ્રભુ આપણા પક્ષમાં રહે છે ને પ્રભુના પક્ષમાં રહીને આપણે જીવન જીવીએ છીએ, ત્યારે પ્રભુ આપણા પક્ષમાં રહે છે ત્યારે ઘણી બધી ચડતી પડતી આવે છે, જે રીતે યુસુફના જીવનની અંદર આવી. પરંતુ એ યુસુફ એ પક્ષ બદલ્યો. યુસુફે પક્ષ બદલ્યો. બોલો તો ખરા, પક્ષ બદલ્યો નહીં. એને પક્ષ બદલ્યો નહીં. જે બી થાય તે, જે બી વિપત્તિ આવે તે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એને પક્ષ બદલ્યો નહીં. પક્ષ બદલ્યો નહીં. એને વેચાઈ જવું પડ્યું તો કઈ નહીં, પક્ષ બદલ્યો નહીં. બંદીખાનામાં નાખવામાં આવ્યા તો કઈ નહીં, પરંતુ પક્ષ બદલ્યો નહીં. કેટલી નિંદા સહન કરવી પડી, વાંધો નહીં, પક્ષ બદલ્યો નહીં. કેટલા દુઃખોનો સામનો કરવો પડ્યો, પક્ષ બદલ્યો નહીં. હા મારા પ્રિય ભાઈ બહેનો, મા બાપથી, પરિવારથી એને અલગ થવું પડ્યો, પક્ષ બદલ્યો નહીં, પરંતુ એ દેવના પક્ષમાં રહીને ચાલતો રહ્યો, જીવતો રહ્યો, તો પ્રભુ એના પક્ષમાં બની રહ્યો. અને અંતે પ્રભુના વચનની અંદર જોવા મળે છે, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એને અધિપતિ બનાવી દીધો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ આપણા પક્ષમાં રહે, એ જો તમે ઈચ્છતા હોય, પ્રભુ તમારા પક્ષમાં રહે એ જો ઈચ્છતા હોય, તો આજે તમે પ્રભુના પક્ષમાં રહીને જીવન જીવતા શીખી જાઓ. હાલેલુયા, 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 હાલેલુયા. આપણે આજે પ્રભુના પક્ષમાં રહીને જીવન જીવતા શીખી જઈએ. આજે દુનિયાની અંદર ઘણા બધા લોકો એવી બાબતોની અંદર જીવન જીવી રહ્યા છે કે જેઓ ઉશ્કરાણી કરનારો આત્મા આવી રહ્યો છે. એ ઉશ્કરાણી કરનારા આત્માના તાબામાં રહીને એ ભૂલાવનારા આત્મા જે કામ કરી દે છે એનામાં રહીને એ ભૂલી જાય છે, આડાવડે માર્ગે જીવન જીવવા લાગ્યા છે. ઉશ્કરાણી કરનારો આત્મા આવે છે અને ઉશ્કરાણી કરે છે. નાની મોટી બાબતની અંદર શું કરે છે? ઉશ્કરાણી કરે છે. કદાચ તમને કંઈક ગીત સારું ગાતા આવડે ને તમને કે બહુ મસ્ત ગીત ગાય છે, હા આમ છે તેમ છે, તું કે હા સારા સારા સ્ટેજ પર પણ જઈને ગીતો ગાય અને પ્રભુ તારા હસ્તકે બોલે છે કે પ્રભુ તારામાં રહે છે કે પ્રભુ અદ્ભુત રીતે તારા શબ્દો થકી કામ કરે છે. કે એક કામ કર, તું કેસેટ બનાવ, પછી એક કામ કર, આટલી મસ્ત આરાધના કરે છે તો તું એક મંડળીની સ્થાપના કર. હે ઉશ્કરાણી કરનારા આત્મા ઉશ્કરાણી કરવા માટે એ આવશે ને ઉશ્કરાણી કરી દેશે, બરાબર. ઉશ્કરાણી કરનારા આત્મા ઉશ્કરાણી આવી રીતે કરાવી દેશે એટલે બરાબર એ ફોર્મમાં આવી જશે. અને ફોર્મમાં આવી જાય એટલે ભૂલાવનારા આત્મા ત્યાં આવી જશે અને એને ભૂલાવા લાગશે. અને જે ઉશ્કરાણી કરનારા આત્મા જે ઉશ્કરાણી કરી ગયો છે એમાં રહીને એ ભૂલાવનારા આત્મા એ ફાયદો ઉઠાવી જશે અને કઈ બાબતોના લીધે એ જગ્યા પર છે એને ભૂલાવી દેશે. અને એ ઉશ્કરાણી કરનારા આત્માએ જે ઉશ્કરાણી કરી હતી એમાં જઈને એ ભૂલી જશે અને મારા પ્રિય ભાઈ બહેનો જે નથી કરવું એ કરી નાખશે. અને એવી બધી બાબતો જ્યારે થાય છે ત્યારે પ્રભુ એના પક્ષમાં રહેતો, પ્રભુ એના પક્ષમાં રહેતો, બોલો તો ખરા, પ્રભુ એના પક્ષમાં રહેતો, પ્રભુ એના પક્ષમાં રહેતો, પ્રભુ એના પક્ષમાં નથી રહેતો. કેમ? કેમ કે એની જોડે કયો આત્મા વ્યવહાર કરી ગયો છે એ સમજી શક્યો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એવી રીતે આજે તમે પ્રભુના પક્ષમાં રહીને જીવન જીવી રહ્યા છો, પરંતુ જ્યારે અને એ જ રીતે પ્રભુ તમારા પક્ષમાં રહીને જીવન જીવે છે, પરંતુ એવા સમય શેતાનને ગમતો નથી. અને એવા સમય શેતાનને ગમતો નથી ત્યારે શેતાન શું કરે છે? વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારામાં જ તમારા વેરી થશે અને તમારામાં જ એ તમારી સામે ઊભા થશે અને તમને ઉશ્કરાણી કરાવવા લાગશે. ઘણી બધી બાબતોની અંદર ઉશ્કરાણી કરવા લાગશે. ઘણી બધી બાબતોની અંદર ઉશ્કરાણી કરવા લાગશે. કદાચ તમે સેવા કરો છો, સેવાની ક્ષેત્રે તમને ઉશ્કરાણી કરાવવા લાગશે. અથવા કોઈ પણ રીતે તમે વેદીની સેવા કરો છો, અથવા
કઈ બી અલગ અલગ પ્રકારની તમે સેવા કરો છો, એ ક્ષેત્રની અંદર તમે સેવા કરો છો અને એના લીધે તમે પ્રભુની સાનિધ્યમાં રહો છો. બાળ સમયલ પ્રભુની સાનિધ્યમાં રહેતો હતો, એ રીતે તમે પ્રભુની સાનિધ્યમાં રહીને પ્રભુના મંદિરની સેવા કરો છો, પ્રભુના રાજ્યના વૃદ્ધિના માટે તમે સેવા કરો છો. અને એ સમયની અંદર મારા પ્રિય ભાઈ બહેનો ત્યાં જોવા મળે છે. અને સેવા કરતા કરતા ઘણીવાર શેતાન ત્યાં એક આવે છે. એદન વાડીની અંદર પણ સર્પદૂત બનીને એ આવ્યો હતો. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે દેવદૂતોની મીટિંગ હોય ત્યાં પણ શેતાને ત્યાં ગયો હતો. તો પછી આપણી પાસે ના આવે એવું બની ના શકે, યાદ રાખજો. આપણી પાસે ના આવે એવું બની ના શકે, યાદ રાખજો. માટે તમને એવું લાગે છે હું સારી સેવા કરું છું અથવા પ્રભુની નજીક રહું છું, નજીક રહેતો છું, નજીક રહેતી છું, એવું જો તમને લાગતું હોય તો સારી વાત છે. પરંતુ યાદ રાખજો, શેતાન ત્યાં પહેલો આવે છે અને કદાચ એ ઉશ્કરાણી કરનારા આત્માને ત્યાં એ હનકારો કરી દેશે. અને ઉશ્કરાણી કરનારા આત્માએ ઉશ્કરાણી કરવા લાગ્યો અને એ બાબતને તમે ના સમજી શકશો, એ બાબતને તમે ના સમજી શકશો અને એના તાબાની અંદર આવી ગયા તો ભૂલાવનારા આત્મા તરત ત્યાં આવીને કામ કરી દેશે. ને ભૂલાવનારા આત્મા ત્યાં આવીને તરત કામ કરી દેશે. ને એટલું યાદ રાખજો, અને ભૂલાવનારા આત્માએ ત્યાં કામ કર્યો એટલે તમારા પ્રભુ અને તમારા વચ્ચે એક ભીતરને ઊભી કરી દેશે, એક ભીતરને ઊભી કરી દેશે. અને ત્યારબાદ ધીમે 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 નુકસાનીનો સામનો કરવો પડશે. પરંતુ હું આજે તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુના પક્ષમાં રહીને જીવન જીવતા શીખી જઈએ, જેથી કરીને પ્રભુ એ આપણા પક્ષમાં રહે. આ હૃદયરૂપી ઘરની અંદર, મંદિરની અંદર પ્રભુ રહે, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો જીવનની અંદર ગમે તેવી વિપત્તિઓ, વિતામણો, સંકટ આવે, પરંતુ આપણે હારી ના જઈએ, આપણે તૂટી ના જઈએ, આપણે નિરાશ ના થઈ જઈએ. પરંતુ પ્રભુ એ આપણા પક્ષમાં રહેશે તો પ્રભુ આપણને રાજગાદી પર બેસાડશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યીશુ પ્રભુના પક્ષમાં બની રહ્યા માટે પ્રભુ એના પક્ષમાં રહ્યો. એણે ઘણી બધી બાબતોનો સામનો કર્યો, પરંતુ એણે રાજગાદીને હાસિલ કરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે પ્રભુના પક્ષમાં રહીએ તો પ્રભુ આપણા પક્ષમાં રહે છે. આજે હું બીજી બાબત તરફ તમને ધરવા માંગુ છું. દાનિયેલના પુસ્તકમાંથી કેટલીક બાબતો તમને આજે બતાવવા માંગુ છું. દાનિયેલના પુસ્તકનો 3 અધ્યાયમાંથી આપણે કેટલીક બાબતો શીખવા, સમજવા માંગીએ છીએ. પ્રભુના વચનની અંદર જોવા મળે છે. અહીં જ્યારે 13મી કલમથી આપણે આગળ વાંચીએ છીએ ત્યારે ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે. વાંચીએ 3 અધ્યાયને 13મી કલમથી વાંચો. ત્યારે નબૂકદનેસ્સરે બહુ જ કોપાયમાન થઈને સાદ્રક, મેશક તથા અબેદનગોને પોતાની હજુરમાં લાવવાની આજ્ઞા કરી. એટલે તેઓએ માણસોને રાજાની હજુરમાં લાવ્યા. નબૂકદનેસ્સરે તેઓને પૂછ્યું કે, હે સાદ્રક, મેશક તથા અબેદનગો, શું તમે જાણી જોઈને મારા દેવની ઉપાસના નથી કરતા અને મારી પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને નથી પૂજતા? તો હવે તમે રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રનો નાદ સાંભળો. તે વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક, પણ જો તમે પૂજા કરશો નહીં તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? બસ અહીં આખું આગળ વાંચીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. પરંતુ અહીં હું તમને બતાવવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, 3 અધ્યાય 1લી કલમથી આપણે વાંચીએ છીએ તો નબૂકદનેસ્સર રાજા એ રાજગાદી પર છે. ને એ સમયની અંતરે મારા પ્રિય ભાઈ બહેનો એણે સોનાની મૂર્તિ બનાવી હતી. અને એ મૂર્તિ 7 હાથ ઊંચી, 100 હાથ પહોળી, અને મારા પ્રિય ભાઈ બહેનો એટલી મોટી એ મૂર્તિ બનાવવામાં આવી હતી. પણ અહીં લખવામાં આવ્યું છે બાબિલ પ્રાંતના દુરાના મેદાનમાં ઊભી કરી હતી. બરાબર? હવે મેદાનમાં ઊભી કરી હતી એટલે હવે લાઈવ ચાલે છે એટલે બાબત હું કહેતો નથી,
પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ મૂર્તિ બનાવી હતી અને એ મૂર્તિની ઉપાસના કરવાના માટે અહીં કાયદો પસાર કરવામાં આવે છે. જેટલા બી દેવો હોય એ કોઈ પણ દેવની આરાધના કરવી નહીં. એ પ્રાંતની અંદર મારા પ્રિય ભાઈ, બાબિલ પ્રાંતની અંદર કેવળ અને કેવળ એ નબૂકદનેસર રાજાની મૂર્તિ બનાવવામાં આવી હતી, એમની જ ઉપાસના કરવી. અને જો કોઈ એ મૂર્તિની ઉપાસના ના કરે તો એને આ 7 ઘણી ગરમ કરેલી અગ્નિની આ ભઠ્ઠીની અંદર એને નાખવામાં આવે, એને સજા ફરમાવવામાં આવે. એવી પરિસ્થિતિઓ સર્જાય છે. ને એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો, સાદ્રક મેશક અબેદનગો જેઓ એ જગ્યા પર રહેતા હતા અને એ સમયની અંતરે આ કાયદો પ્રસાર કરવામાં આવ્યો. પરંતુ એ કાયદો પ્રસાર કરવામાં આવ્યો એ સમયે એ લોકોએ સાદ્રક મેશક અને અબેદનગોએ નબૂકદનેસર રાજાની મૂર્તિની આગળ એ લોકો પોગે પડ્યા નહીં, એની આરાધના કરી નહીં. ને એ સમયે એમના સાથી જેઓ એ જગ્યા પર આગેવાનો હતા, એ જગ્યા પર સૈનિકો હતા, અધિપતિ અધિકારીઓ હતા, અલગ અલગ રીતના, એમણે જોયું કે આ લોકો તો રાજાની મૂર્તિની ઉપાસના કરી રહ્યા નથી. ને એ સમયે રાજાને ગુસ્સો આવ્યો. એટલે તરત મારા પ્રિય ભાઈ સાદ્રક મેશક અબેદનગોને એ રાજાની સાનિધ્યમાં લાવવામાં આવે છે ને એમને સમજાવવામાં આવે છે, હજુ તમને મોકો આપું છું કે તમે આરાધના કરો, નહીં તો હું તમને અગ્નિના ભઠ્ઠીની અંદર નાખી દઈશ. મારા પ્રિય ભાઈ બહેનો, મારો કહેવાનો અર્થ એ છે, જ્યારે આપણે પ્રભુના પક્ષમાં રહીએ છીએ ને પ્રભુ આપણા પક્ષમાં રહે છે, ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર ઘણા બધા અગણિત ઉપકારો કરવા લાગે છે. ઘણી બધી રીતે પ્રભુ આપણને આશીર્વાદિત કરવા લાગે છે. ઘણા બધા આશીષોનો માર્ગ આપણા માટે ખુલવા લાગે છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી બધી રીતે બંધ થયેલા દરવાજા ખોલવા લાગે છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, બંધ થયેલા એ માર્ગો આપણા માટે ખુલવા લાગે છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, બંધ થયેલા દર્શનો પ્રાપ્ત થવા લાગે છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, જે આપણને અભિષેક નથી મળ્યો એ અભિષેક મળવા લાગે છે. એ કૃપાના દાનોથી ભરાવા લાગીએ છે. કેમ કે આપણે પ્રભુની સાનિધ્યમાં રહીએ છીએ, માટે પ્રભુ આપણા પક્ષમાં રહીને પ્રભુ એ આપણા હકની અંદર કાર્ય કરવા લાગે છે. પરંતુ એવા સમયે આવી રીતે કેટલાક એવા કાયદાઓ કાનૂનો જ્યારે પ્રસાર થાય છે, ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો, શેતાન કુયુક્તિઓ રચે છે, શેતાને જાળો પાથરે છે ને એ રીતે હેરાન કરવાના માટે એ શેતાન આયોજનો કરી નાખે છે. અને ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો, એ શેતાનની જાળ પાથરવામાં આવે છે ત્યારે આપણે ઘણીવાર હારી જઈએ છીએ. અહીં સાદ્રક મેશક અબેદનગો જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એમની સામે શેતાને કુયુક્તિ રચી કે આ 3 જ વ્યક્તિ છે જેઓ એ રાજાના કહ્યા પ્રમાણે ચાલી રહ્યા નથી, માટે રાજાને ગુસ્સો આવ્યો. પરંતુ એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો એ છતાં પણ એ ભીતા નથી, કેમ કે એ પરમેશ્વરના પક્ષમાં રહીને ચાલતા હતા. એમને ખાતરી હતી કે પ્રભુ અમારા પક્ષમાં છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એવી વિપત્તિઓ, એવા સંકટ આવ્યા, પરંતુ તેઓ હારી ગયા નથી. હવે એ લોકો 3 જ રહેલા છે. આખું પ્રાંત એમના વિરોધની અંદર ઊભું થઈ ગયું છે. આખું પ્રાંત એમના વિપક્ષમાં થઈ ગયું છે, વિરોધમાં થઈ ગયું છે. હવે મારા પ્રિય ભાઈ બહેનો, હજાર વ્યક્તિ આપણી સામે થાય, આપણે 3 વ્યક્તિ એકલા પડી જઈએ તો શું આપણે નિર્ણય કયો લેવાના? આપણા નિર્ણય પર આપણે દ્રઢ રહેવાના કે 1000 વ્યક્તિઓ એમની સાથે જવાના? આપણે એમનો પાવર જઈને, એમની પાસે હથિયારો જઈને, એમના કાયદા કાનૂનને ધ્યાનમાં લેતા આપણે શું કરીશું? ધીમે રહીને એમના તરફ ખેંચાઈ જઈશું. કેમ કે 1000નો પાવર આપણને દેખાશે. પરંતુ અહીં મારા પ્રિય ભાઈ બહેનો, સાદ્રક મેશક અબેદનગો એ બાબતો તરફ ધ્યાન લેતા નથી. એમને એટલું યાદ છે કે પ્રભુ અમારા પક્ષમાં છે. માટે જ્યારે આપણે વાંચીએ છીએ આ 13 થી 23 કલમ સુધી, ત્યાં સાદ્રક મેશક અબેદનગો પર મારા પ્રિય ભાઈ બહેનો હેરાનગતિ, આજે તકલીફો, હેરાનગતિ, મુશ્કેલી એમના પર જોવા મળે છે.
ને જ્યારે જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે આગળ વાંચીએ છીએ 24મી કલમથી, ત્યાં આપણને જોવા મળે છે કે સાદ્રેક મેશક અબેદનગો એ પોતાના દેવ પરના વિશ્વાસની અંદર દ્રઢ રહે છે. એ વિશ્વાસ પરથી હાલતા નથી અને એ પ્રભુ પર ભરોસો રાખે છે. એવા સમય એમના પર વિપત્તિ વધી જાય છે. અહીં માત્ર ધમકીઓ આપવામાં આવી રહી હતી, પરંતુ અહીં ધમકીઓ આપવાનું પૂરું થાય છે અને એક્શન લેવામાં આવે છે. જ્યારે તમે વાંચો છો ત્યારે 24મી કલમથી તમે વાંચો, ત્યાં શું કહેવામાં આવ્યું છે? વાંચો. ત્યારે નબુકદનેસર રાજા અચંબો પામીને હા. એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું, શું અહીં 19મી કલમથી વાંચો. ત્યારે નબુકદનેસરને રોમે રોમ ક્રોધ વ્યાપ્યો ને સાદ્રક મેશક તથા અબેદનગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું. હા. તેણે એવો હુકમ ફરમાવ્યો કે હા. ભઠ્ઠી હંમેશા ગરમ કરવામાં આવતી હતી હા. તે કરતા 7 ગણી ગરમ કરવી. શું લખવામાં આવ્યું છે? રમે રમ નસ નસ ની અંદર એનું લોહી ઉકળવા લાગ્યો કે આ મારી વાત કેમ નથી માની રહ્યા. અને એના લીધે મારા પ્રિય ભાઈઓ ત્યાં શું થયું? જે ભઠ્ઠી ગરમ કરવામાં આવતી તેના કરતા 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી. અહીં પહેલા અહીં આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈઓ 13મી કલમથી આપણે વાંચીએ છીએ 18મી કલમ સુધી ત્યાં કેટલીક એને ધમકીઓ આપવામાં આવે છે, પરંતુ એ ધમકીઓથી માનતા નથી તો અહીં એક્શન ચાલુ થઈ જાય છે. ને છતાં પણ એ સાદ્રક મેશક અબેદનગો એ પરમેશ્વરના વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત રહે છે. છતાં પણ એ પ્રભુના વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત રહે છે. ને એ સમય મારા પ્રિય ભાઈ બહેનો 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી. અને શું કહે છે 20મી કલમ? પછી તેણે પોતાના સૈન્યના અમુક બલિષ્ઠ પુરુષોને આજ્ઞા આપી કે સાદ્રક મેશક તથા અબેદનગોને બાંધીને તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખો. એટલે તેઓએ તે માણસોને તેમને ઇજારો, પાઘડીઓ, જામા તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને તેમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. હા, શું લખવામાં આવ્યું છે અહીં? જ્યારે જ્યારે આપણે પ્રભુ પરના વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત રહીએ છીએ અને આપણે એટલું જ રાખીએ છીએ હું જીવું કે મરું પરંતુ હું ઈસુમાં છું, ને એ રીતે આપણે જીવન જીવીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે સત્ય પર ચાલીએ છીએ, ત્યારે એવી રીતે વિપત્તિઓ ઊભી થાય છે. અને જ્યારે આપણે માનતા નથી ત્યારે આપણી સમક્ષ એવા કેટલા બલિષ્ઠ વ્યક્તિઓને, માનવક વ્યક્તિઓને, હટ્ટા વ્યક્તિઓને એ સામે લાવવામાં આવે છે આપણને ધમકાવવાના માટે. પરંતુ અહીં એ બધી જ બાબતો નબુકદનેસર રાજા કરે છે. બધી જ બાબતો નબુકદનેસર રાજા કરે છે. પરંતુ 24 થી 27 કલમ આપણે વાંચીએ છીએ એક તફલીકો એમને અગ્નિની ભઠ્ઠીની અંદર નાખવામાં પણ આવે છે, પરંતુ એ તફલીકોની અંદર પ્રભુની ઉપસ્થિતિ ત્યાં રહે છે. તમે નીચે પ્રમાણે વાંચો. હવે 24 થી આગળ વાંચો. શું કહે છે? ત્યારે નબુકદનેસર રાજા અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું, શું આપણે એ 3 માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા ન હતા? તેઓએ રાજાને કહ્યું કે હે રાજા, એ ખરું છે. ત્યારે તેણે કહ્યું, જુઓ, હું 4 માણસોને અગ્નિમાં છૂટા પડતા જોઉં છું. વળી તેઓને કંઈ પણ ઈજા થઈ નથી અને ચોથાનું સ્વરૂપ તો દેવપુત્રના જેવું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી હાથોને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો, જો પ્રભુ આપણા પક્ષમાં છે તે જગતનો ગમે તેવો અધિકાર પણ આપણી સમક્ષ ચાલશે, ચાલશે, ચાલશે. અહીં અગ્નિ જે બાળીને રાખ કરી નાખનારી અગ્નિ છે, એ બી ભઠ્ઠી ગરમ કરવામાં આવતી હતી એના કરતા 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી. અને એ પણ કેવી રીતે એ ગરમ કરીને ત્યારબાદ સાદ્રક મેશક અબેદનગોને નાખવામાં આવ્યા ભઠ્ઠીની અંદર, હાથ પગ બરાબર બાંધીને કે જેથી કરીને ત્યાંથી છૂટીને જાય નહીં. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે લોકોએ જે બંધનથી એમને બાંધ્યા હતા અને એ બાંધીને નાખવા જતા હતા, ત્યાં કેવા બલવિષ્ઠ એટલે મહાન બહુ તાકાતવાર વ્યક્તિઓને એ 3 વ્યક્તિને ઉશ્કીને લઈ જતા છે હાથ પગ બાંધીને. પરંતુ એ લઈ જનાર વ્યક્તિઓ જો અગ્નિ પાસે પહોંચ્યા ને એના પહેલા એ લોકો બળીને રાખ થાય છે.
બીજી બાબત ત્યાં જોવા મળે છે, જે લોકોએ બાંધ્યા છે એ લોકોએ બાંધેલા બંધનો પણ ત્યાં બળીને રાખ થઈ જાય છે. માટે જ એ ત્યાં ફરતા દેખાય છે ને. જો એ બંધનો બળીને રાખ ના થાય તો ત્યાં ફરતા દેખાય નહીં. એ બંધનો પણ ત્યાં બળીને રાખ થાય છે. આજે મારો કહેવાનો અર્થ એ છે, મારા પ્રિય ભાઈ બહેનો, જો પ્રભુ આપણા પક્ષમાં છે તો લોકો, જે વ્યક્તિઓ તમારા વિપક્ષમાં જાય છે, તમારા વિરુદ્ધમાં જાય છે, એને કદાચ બળવાનો વારો પણ આવશે. કદાચ જે બંધનથી તમને બાંધી રહ્યા છે, જે તકલીફો તમારા પર લાવી રહ્યા છે, એ બંધનો એ ટકી શકશે નહીં. એ બંધનો પણ ત્યાં બળીને રાખ થઈ જશે. એનું કઈ નામ નિશાન મળશે? નામ નિશાન મળશે નહીં. માટે હું તમને કહેવા માંગુ છું, તમે એકલા છો તો બીતા નહીં. તમે એકલા છો તો બીતા નહીં. કેમ કે પ્રભુ તમારા પક્ષમાં છે, પ્રભુ તમારી સાથે છે. આજે ઘણા બધા ભાઈ બહેનો એકલા પડી ગયા છે, નિકલતાનો અનુભવ કરે છે. ઘણા બધા એવા પરિવારો છે જે પરિવારમાંથી એક જ વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરે છે અને 2 થી 3 વ્યક્તિઓ વિશ્વાસ કરતા નથી. ત્યારે એને ઘરમાં રહેવાની પણ તકલીફો વધી ગઈ છે, મુશ્કેલીઓ વધી ગઈ છે. પરંતુ તમને કહેવા માંગુ છું, તમે બીતા નહીં. પ્રભુ તમારા પક્ષમાં છે. આખું પ્રાંત આ 3ના વિરોધમાં ગયો, પરંતુ 3 એ પ્રભુ પર ભરોસો રાખ્યો, પ્રભુ પર આધાર રાખ્યો, તો પ્રભુ એમના પક્ષમાં રહ્યો. તમારા પ્રિય ભાઈ બહેનો, એ અગ્નિના ભઠ્ઠીમાંથી એમને બહાર કાઢે છે. અગ્નિના ભઠ્ઠીમાંથી બહાર કાઢે છે. પ્રભુ એ દુઃખ દર્દ પરિસ્થિતિઓની અંદર પ્રભુની ઉપસ્થિતિ ત્યાં હતી. આજે હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર ગમે તે પીડા આપી રહ્યા હોય, પીડા આપનારા પીડા આપશે, દુઃખ આપનારા દુઃખ આપશે, હેરાન કરનારા હેરાન કરશે. પરંતુ એટલું યાદ રાખજો, શાદ્રક, મેશક, અબેદનગોની સાથે એ ચોથું વ્યક્તિ ત્યાં અગ્નિના ભઠ્ઠીની અંદર ફરી રહ્યો હતો. અગ્નિના ભઠ્ઠીની અંદર ફરી રહ્યો હતો. એ અગ્નિ એટલી ભારે ગરમ હતી, 7 ગણી ગરમ હતી, છતાં પણ ત્યાં ફરી રહ્યા હતા. અને ફરતા ફરતા તમે વિચારો શું વાત કરી રહ્યા છે? હું પણ વિચારું છું શું વાત કરી રહ્યા છે? મને એવું લાગે છે વાત કરી રહ્યા ના હશે, પરંતુ પ્રભુનો મહિમા કરી રહ્યા હશે. મુક્તિ દિલાઈ શું નામ, શાંતિ દિલાઈ શું નામ. પ્રભુએ એમાંથી મુક્તિ આપી, પ્રભુ એમાંથી શાંતિ આપી, એ પ્રભુની આરાધના કરી રહ્યા છે. આજે હું તમને કહેવા માંગુ છું, એ દુઃખના સમયે, દર્દના સમયે પ્રભુનો મહિમા પ્રગટ કરવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ તમને ધમકાવશે, તમે બી જશો, તો પ્રભુ તમારા પક્ષમાં રહેશે. પ્રભુ તમારા પક્ષમાં રહેશે. બીમારી આવશે, તમે બી જશો, પ્રભુ તમારા પક્ષમાં રહેશે. રહેશે. કેટલીક તકલીફો વધી જાય છે એટલે આપણે પ્રભુને બોલવા લાગીએ. ઘણી વાર જીવનની દરેક પછી એક તકલીફ આવ્યા કરે છે, તો આપણે શું કહીએ? નહીં જીવા દેનારે થાદી લેન જાણે કઈ કરે જાણ કતો જીવા કતા મોના હારા જાણે પૃથ્વી જીવા જ કઈ કરાય એને. આજે હું તમને કહેવા માંગુ છું, એ પણ એક આત્મા ત્યાં કામ કરે છે, પરંતુ એ ભૂંડો આત્મા છે, શ્રાપિત આત્મા છે. એની સામે આપણને લડવાનું છે. જો પ્રભુ તમારા પક્ષમાં છે, તમે પ્રભુના પક્ષમાં રહો છો ને પ્રભુ તમારા પક્ષમાં રહેશે, તો પ્રભુ તમને એ બધી જ બાબતથી તમને સાવચેત રાખશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીં શાદ્રક, મેશક, અબેદનગોને પ્રભુએ દુઃખ દર્દની અંદર પ્રભુએ બચાવ્યા. ને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ રીતે દાનિયેલના સમક્ષ પણ વિપત્તિ આવી. જ્યારે 6થા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, દાનિયેલને પણ અહીં હાથ પગ બાંધીને સિંહોના ભીલની અંદર નાખવામાં આવે છે. પરંતુ અહીં રાજાએ પ્રભુનો મહિમા જોયો તો માટે રાજા એની સમક્ષ જતો નથી, પરંતુ જેઓએ એના મન આંધળા થયેલા છે, આંધળા મન થઈ ગયા છે, ભટ્ટ થઈ ગયેલા છે, ભ્રષ્ટ પામેલા વ્યક્તિઓ બની ગયા છે, એવા વ્યક્તિઓ, એટલે કે પથ્થર હોય ને પથ્થર પર આપણે પાણી ગમે તેટલું રેડીએ, પરંતુ તે પથ્થર પર પાણી દેખાશે
દેખાશે ને, થોડી વાર રહેશે પરંતુ પાછું જતું રહેશે. એવું જીવન બની ગયેલા ઘણા બધા છે. એવા વ્યક્તિએ દાનિયેલના સમક્ષ ફરી ઊભા થયા અને 6 અધ્યાયની અંદર જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો આવીએ છે ત્યારે આપણને જોવા મળે છે દાનિયેલ પણ દેવની આરાધના કરવાનું છોડ્યું નહીં અને રાજાના કાયદાના વિરુદ્ધમાં રહ્યો, દેવના કાયદાના વિરુદ્ધમાં રહ્યો નહીં. દેવને પ્રથમ સ્થાને રાખ્યો, પછી એ આગળ ને આગળ વધતો રહ્યો. પરંતુ તેના જીવનની અંદર પણ વિપત્તિ આવે છે. 12 થી 17 કલમ તમે વાંચો તો એમના જીવનની અંદર તકલીફો આવી. પરંતુ 19 થી 23 કલમ તમે વાંચશો ત્યારે એ તકલીફોની અંદર પણ પ્રભુની ઉપસ્થિતિ ત્યાં રહે છે. વચનની અંદર લખવામાં આવી છે મારા પ્રિય ભાઈ બહેનો, જે બિલની અંદર દાનિયેલને નાખવામાં આવ્યું હતું ત્યાં ભૂખ્યાર પ્રાણીઓ હતા, નાખતાની સાથે હાડકાના ચૂરે ચૂરા કરી નાખતા હતા. ને એવા સમય મારા પ્રિય ભાઈ બહેનો, એ દાનિયેલને હું વંચાવતો નથી, અહીં સમય થવા આવ્યો છે માટે હું વંચાવતો નથી, પરંતુ તમે 6 અધ્યાયની અંદર તમે બાબતોનો અભ્યાસ કરશો તો તમને એ બાબતો એ જોવા મળશે. અને એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમે વાંચો 18મી કલમથી, પછી એમ તો 16મી કલમથી વાંચીએ તો ત્યાં કેટલીક બાબતો જોવા મળશે. વાંચી લો. ત્યારે રાજાએ હુકમ કર્યો ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું કે તારો દેવ જેની તું હંમેશા ઉપાસના કરે છે તે તને છોડાવશે. પછી એક પથ્થર લાવીને બિલના મોં ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેના પર પોતાની મુદ્રિકાથી તથા પોતાના અમીરોની મુદ્રિકાથી સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરબદલ થાય નહીં. પછી રાજા પોતાને મહેલે ગયો ને રાત્રે તેણે કંઈ પણ ખાધું નહીં. વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યા નહીં અને તેની ઊંઘ જતી રહી. પછી આગળ નીચે પ્રમાણે વાંચીએ છીએ ત્યાં કેટલીક બાબતો જોવા મળે છે, પરંતુ અહીં એક બીજી બાબત હું તમને બતાવવા માંગુ છું. જો આપણે સત્યના માર્ગ પર ચાલીએ છીએ ને, દેવનો ભય અને બીક રાખીને ચાલીએ છીએ ને, અને આપણે દેવના પક્ષમાં બની જાય તો દેવ પ્રભુ આપણા પક્ષમાં બને છે ને આપણા પક્ષમાં રહે છે. પરંતુ આપણા પક્ષમાં પ્રભુ રહે છે, પરંતુ કેટલીક એવી બાબતો હોય છે જે આપણને એ સત્યથી વિમુખ લઈ જાય છે. આપણે એ કરવા માંગતા નથી, પરંતુ એવા કેટલાક ઘુસખરાણી કરનારા આત્મા, ભમાવનારા આત્મા આવીને એ કામ કરે છે અને આપણને સત્યના વિરુદ્ધમાં ચાલાવે છે અને આપણે ઘણીવાર મજબૂરીમાં પણ એ કાર્ય કરી દઈએ છીએ. પરંતુ જેની અંદર દેવનો આત્મા છે ને ત્યારે શાંતિ લાગતી નથી. જે મેં કર્યું છે એ ખોટું કર્યું છે, જે મેં એ કર્યું છે એ ખોટું કર્યું છે. કેમ કે અહીં વચનની અંદર જોવા મળે છે રાજા એ સત્યને ચાખ્યું હતું, માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ રાજા મહેલમાં ગયો તે રાત્રે એને કંઈ ખાધું પણ નથી ને વાજિંત્ર પણ વગાડ્યા નથી. અને મારા પ્રિય ભાઈ બહેનો, એને ઊંઘ પણ આવી નથી, પણ એણે એક પ્રાર્થના કરી, દાનિયેલ તું જે દેવની ઉપાસના કરે છે એ દેવ તને બચાવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ અહીં વચનની અંદર જોવા મળ્યું છે જે પ્રમાણે જેઓએ દાનિયેલને એ બિલની અંદર નાખવામાં આવ્યા હતા, પરંતુ પ્રભુએ ત્યાં હરેક એવા ભૂખ્યાર પ્રાણીઓના મોંને બંધ કરી દીધા હતા અને બિલની અંદર એ દાનિયેલ સાથે એ પ્રાણીઓ પણ દેવની આરાધના કરી હતી. હાલેલુયા, 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 હાલેલુયા. પરંતુ અહીં કહેવા માંગુ છું તમને કે જેવો એ વિરોધ કરે એમની પરિસ્થિતિ શું થાય. જો આપણે દેવના પક્ષમાં રહીને જીવીએ છીએ અને ગમે તેવી વિપત્તિઓ વિતામણ આવે, પરંતુ દેવના પક્ષને આપણે બદલતા નથી, દેવના પક્ષને આપણે બદલતા નથી, તો પ્રભુ આપણા પક્ષમાં રહે છે. અને જ્યારે પ્રભુ આપણા પક્ષમાં રહે છે અને આપણે નમીને ચાલીએ છીએ ત્યારે 24મી કલમથી આપણે વાંચીશું, લખવામાં આવ્યું છે. વાંચો. પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી આણીને તેમને, તેમના છોકરાને તથા તેમની સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા. તેઓને બિલને તળિયે પહોંચે તે પહેલા
તે પહેલાં તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકાં ભાંગીને તેમના ચૂરેચૂરા કરી નાખ્યા. હાલેલુયા, હાલેલુયા. શું કર્યા? હાડકા બધા જ ચૂરેચૂરા કરી નાખ્યા. આજે હું તમને એટલું કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જો પ્રભુ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોઈની તાકાત ચાલતી નથી. પરંતુ આપણે પ્રભુના પક્ષમાં બની જીવવું છે. જો પ્રભુના પક્ષમાં બની રહીશું તો પ્રભુ આપણા પક્ષમાં રહેશે. અને પ્રભુ આપણા પક્ષમાં રહેશે તો યાદ રાખજો, જેટલા બી તમારા વિરોધ કરનારા છે, જેટલા બી તમારા વિરોધ કરનારા છે, ભલે એ તમારા સાથી હોય કે પડોશી હોય કે કુટુંબજનો હોય કે ભાઈ બહેન કે માતા પિતા હોય, પરંતુ તમારો વિરોધ કરી રહ્યા છે, તમારો વિરોધ કરી રહ્યા છે અને તમે એની આગળ નમીને ચાલો છો. એટલું જ રાખો છો કે પ્રભુ મારા પક્ષમાં છે, મારે કશું કરવું નહીં. આ યુદ્ધ તો યહોવાનું છે, આ યુદ્ધ મારું નથી. અને તમે નમીને ચાલો છો અને આ વચનને યાદ રાખીને ચાલો છો કે યહોવા મારા પક્ષમાં છે તો મારી સામે કોઈની તાકાત નથી. આ તો ખાલી બધું ચાલે છે. તમે આટલું રાખીને ચાલો છો તો યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, જેઓ વિરોધ કરે છે, જે રીતે સાદ્રક મેશક અબેદનગોને બાંધીને નાખવા ગયા, એ લોકો બળી ગયા, તે લોકોએ રાખ થવું પડ્યું. દાનિયેલને સિંહોના બિલની અંદર નાખવાવાળા, દાનિયેલ એકલો રહી ગયો, પરંતુ તેને નાખવાના માટે આખી પ્રજા વિરોધમાં ગઈ. ત્યાં જેટલા બી વિરોધમાં ગયા, દેવના અભિષેકના વિરોધમાં, યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, એમને બાંધીને એ બિલની અંદર નાખવામાં આવ્યા. હજુ એ નીચે પડે એના પહેલા એના હાડકા બધા ચૂરેચૂરા કરી નાખ્યા. કેવી હાલત થઈ હશે. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, તમે એકલા નથી. તમે એકલા છો વિચારો છો, પરંતુ તમે એકલા નથી. પ્રભુ તમારા પક્ષમાં છે. પછી ભલે તમારી સામે 1000 જણા હોય, પરંતુ પ્રભુ તમારા પક્ષમાં છે તો વિજય તમારો જ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા સંજોગો આવે, પરંતુ તમારે બીવાનો નથી, તમારે હારવાનો નથી, હારવાનો નથી. પ્રભુ એ આપણા પક્ષમાં રહે છે. મારા જીવનની અંદર પણ એવી ઘણી બધી બાબતોનો હું અનુભવ કરી રહ્યો છું, ઘણી બધી બાબતોનો અનુભવ કરી રહ્યો છું. ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો એટલે હદ પાર પણ થઈ જાય છે, પરંતુ હું પ્રભુનો આભાર માનું છું. પ્રભુને કહું છું, પ્રભુ તમે મારા પક્ષમાં છો. અને કેવળ એમાં પ્રાર્થના આપણી રહે છે અને કામ પ્રભુનું રહે છે, કામ પ્રભુને રહે છે. હું એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુ આજે તમે મારા પક્ષમાં છો, જેઓ મારા વિપક્ષમાં જઈ રહ્યા છે, પ્રભુ એમના પર તમારો કોપ ના જવો જોઈએ. કેમ કે દેવના અભિષેકના વિરુદ્ધમાં જાય, ભલે પછી એ નાનું હોય કે મોટું હોય, પરંતુ દેવે જેને યાજક નિમ્યો છે તો યાજકથી ઉપર પ્રભુ કોઈને આગળ વધવા દેતો નથી. અને યાજકના વિરુદ્ધમાં એક શબ્દ પણ આપણે વિરોધમાં બોલીએ છીએ ને, અથવા દ્રષ્ટિ પણ વિરોધમાં કરીએ છીએ ને, વિચારીએ પણ વિરોધમાં છે ને, તો યાદ રાખજો વચનની અંદર લખવામાં આવ્યું છે, જે બાબતોથી આપણે વિરોધ કરીએ છીએ, જે બાબતોથી કરીએ છીએ, એ બાબતોની અંદર આપણને ફટકો પડશે. અહીં એ જ પરિસ્થિતિઓ છે, જેઓ બાંધીને અગ્નિના ભઠ્ઠીમાં નાખવા ગયા, એ અગ્નિના ભઠ્ઠીની અંદર બળીને રાખ થયા. જેઓ સિંહોના બિલની અંદર નાખવા ગયા, એ જ સિંહોના બિલની અંદર ચૂરેચૂરા થઈ ગયા. યાદ રાખજો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો દેવના બાળકો હોય અને એના પક્ષમાં દેવ રહે છે તો એની સામે ક્યારે પણ જતા નહીં. થાય તેટલું કરો, ના થાય તો બેસીને ખાઓ, બેસીને જોયા કરો, પરંતુ ક્યારે પણ જતા નહીં, નહીં તો તકલીફોનો સામનો કરવો પડશે. માટે હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, આજે પ્રભુને તમારા પક્ષમાં કરી લો. આપણે લડવાની જરૂર નથી, મેદાનમાં ઉતારવાની જરૂર નથી. આપણે એક જ મેદાનમાં ઉતારવાની જરૂર છે, એ પ્રાર્થનાના મેદાનમાં ઉતારવાની જરૂર છે. પ્રાર્થનાના મેદાનમાં ઉતારવાની જરૂર છે. ત્યાં આપણે હથિયાર લઈને, કોઈ પણ જગતના હથિયાર લઈને ઉતારવાની જરૂર નથી. ત્યાં કેવળ પ્રભુની આગળ એ જ હથિયાર છે. ઘૂંટણો પર આવો, આ તલવારને તમે લઈ લો.
ઘૂંટણ પર આવીને આ તલવાર સહિત તમે એ મેદાનની અંદર ઉતરશો તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ તમારા પક્ષમાં રહીને પ્રભુ તમને ક્યાંથી ક્યાં લઈ જશે. આજે કેટલાક ભાઈ બહેનો બેઠા છે, તેઓ જીવનની અંદર હારી ચૂક્યા છે. નોકરીની ક્ષેત્રે નિષ્ફળતાને પ્રાપ્ત કરો છો, પારિવારિક જીવનની અંદર નિષ્ફળતાને પ્રાપ્ત કરો છો, આજે એ ધંધાની ક્ષેત્રે, વ્યવસાયની ક્ષેત્રે નુકસાનીનો સામનો કરો છો, નારાજગીનો સામનો કરી રહ્યા છો, બીમારીના લીધે નારાજગીનો સામનો કરી રહ્યા છો, કુટુંબિક કે પારિવારિક કે અંગત જીવનની અંદર આજે તમે નારાજગીનો સામનો કરી રહ્યા છો. પરંતુ તમને કહેવા માંગુ છું, જે બાબત તમારી સામે આવે છે એમને કહો, પ્રભુ મારા પક્ષમાં છે. એ બીમારી તારું કામ નથી, એ બેકારી તારું કામ નથી, એ લૂંટનારી આત્મા તારું કામ નથી, એ વ્યભિચારી આત્મા તારું કામ નથી. તમે એને ધમકાવો, પ્રભુ મારા પક્ષમાં છે, પ્રભુ મારા પક્ષમાં છે. આજે મારી સામે તારું કોઈ પણ તાકાત, તારું કોઈ પણ કુવ્યક્તિ ચાલવાને નથી. એ બાબતને તમે કહો. જો તમારી વિપક્ષમાં આવે છે, એ બાબતની સામે તમે લડો. એમની એ વ્યક્તિની સામે ના જતા, પરંતુ પ્રભુની સમક્ષ તમે આ હથિયાર લઈને તમે બેસો અને એની સામે પ્રાર્થનાથી લડો. એને કહો તારું કામ નથી, નીકળ, તારું કામ નથી, નીકળ. અને મારા પ્રિય ભાઈ, પ્રભુ એ મેદાનની અંદર જઈને એ બાબતને દૂર કરી દેશે આજે. પરંતુ આપણા જીવનની અંદર એ બાબતો જતી રહી છે. પ્રાર્થના, પ્રભુનું વચન અને પ્રાર્થના જીવનમાંથી જતી રહ્યું છે, અને પોતાની તાકાતો પર ચાલવા નીકળ્યા છે, માટે કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આજે ફરી મંડળી હું તમને કહેવા માંગુ છું, બેઠેલા હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, ઓનલાઈનના માધ્યમથી સાંભળેતા હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, આજે તમે મેદાનમાં, જગતના મેદાનની અંદર ના ઉતરો, જગતના મેદાનની અંદર ના ઉતરો, પોતાની તાકાત સાથે ના ઉતરો. દેવની આગળ મસ્તક અને નમાવીને પ્રભુના વચનો સહિત તમે આગળ વધો. પ્રભુ ચોક્કસ તમારા પક્ષમાં રહીને તમને હરેક બાબતોમાંથી વિજય આપશે. હરેક બાબતોમાંથી પ્રભુ વિજય આપશે. કોઈ પણ બાબત માં વિજય મળશે એવું નથી. ગમે તેવી બીમારી હોય, પરંતુ બીમારીમાંથી પણ પ્રભુ તમને વિજય આપશે. ગમે તેવો રોગ હોય, પરંતુ રોગમાંથી પણ પ્રભુ વિજય આપશે. તમે ગમે તેટલી નુકસાનીનો સામનો કર્યો હોય, પરંતુ પ્રભુ એમાંથી પણ તમને વિજય આપશે. આજે ગમે તેવા ખાડાની અંદર તમે ભરાઈ ગયા હોય, તો પ્રભુ એ હાથ લાંબો કરીને એ ચીકણા કાદામાંથી ખેંચીને ખડક પર પ્રભુ તમારા પગને સ્થિર કરશે. ઘર અને કિલ્લો પ્રભુ તમને બનાવશે. પરંતુ એટલું કરો, આજે એકબીજાનો વિરોધ બોલવા કરતા આજે પ્રભુને પક્ષમાં રાખો અને પ્રભુના પક્ષમાં તમે બની જાઓ. પ્રભુના પક્ષમાં તમે બની જશો, પ્રભુ તમારા પક્ષમાં બનીને પ્રભુ તમારા મધ્ય રહીને જે સત્યના આત્મા છે એના થકી રહીને એ સત્યના માર્ગની અંદર તમને લઈને ચાલશે, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, એ શૈતાની આત્મા તમારા પર આવીને તમારા જીવનને બરબાદ ના કરી શકે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આ વચનને યાદ રાખીને આજે પરમેશ્વરની આગળ આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ પાસે સહાયને મદદ માંગીએ, પ્રભુ પાસે આપણે કૃપા માંગીએ. દરેક વ્યક્તિ આપણા મસ્તકોને નમાવીએ અને પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ આજે મારા પક્ષમાં મેં આજે કેટલાક લોકોને લઈને ચાલી રહ્યો છું કે તેઓ મારી તાકાત બને. પ્રભુ મારા પક્ષમાં મેં મારા પૈસાની તાકાતને બનાવ્યું છે, મારા પક્ષમાં મેં મારી સંપત્તિની તાકાતને બનાવી છે, મારા પક્ષમાં મેં મિત્રની તાકાતને બનાવી છે, મારા પક્ષમાં મેં કાયદાની તાકાતને બનાવી છે. પરંતુ પ્રભુ આજે આ બાબત મને કામ આવવાની નથી, પરંતુ મને જે બાબત કામ આવવાની છે એ તો એ છે તમારું જીવિત વચન અને પ્રભુ તમારી ઉપસ્થિતિ, તમારી હાજરી. આજે હું પ્રભુ ઈચ્છું છું કે પ્રભુ આ હૃદયરૂપી ઘરની અંદર તમે આવો. પ્રભુ હું તમારા પક્ષમાં બનવા માંગુ છું. હું કઈના પક્ષમાં બનવા માંગતી નથી, પરંતુ હું જીવતા જાગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં બનવા માંગુ છું. પ્રભુ મને તમારા પક્ષમાં બનો, તમારા પક્ષમાં બનવાના માટે તમારી કૃપા પૂરી પાડો, કે જેથી કરીને પ્રભુ અમારા પક્ષમાં રહે. આ જીવતા મંદિરની અંદર તમે વાસો કરો ને જ્યાં દેવનો આત્મા છે ત્યાં કોઈ પણ શૈતાની કુયુક્તિની તાકાત નથી. હા પ્રભુ, અમે જઈ શકીએ છીએ. જ્યારે સામસોનના પક્ષમાં તમે બન્યા ત્યારે પ્રભુ એ સામસોનને તમે જય અપાવ્યો. એકલો હતો પરંતુ 5-10,000 લોકોને હરાવી શકતો હતો, કેમ કે તમે એમના પક્ષમાં હતા.
એમના પક્ષમાં હતા. આજે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમે મારા પક્ષમાં બનો. એ બેઠેલા જેટલા પણ ભાઈ બહેન આજે વિચારે છે કે પ્રભુ મારા પક્ષમાં બન, હું તારા પક્ષમાં બનવા માંગુ છું, પ્રભુ તું મારા પક્ષમાં રહે. અને આજે જેટલા પણ પ્રભુ બાળકો આજે એ બાબતોને કહી રહ્યા છે, ત્યારે હરેક વ્યક્તિને તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. હરેક વ્યક્તિ પર પ્રભુ તમારી કૃપાને માંગુ છું, હરેક વ્યક્તિ પર તમારા અનુગ્રહને માંગુ છું, હરેક વ્યક્તિ પર તમારા અભિષેકને માંગુ છું. હરેક વ્યક્તિને તમારા અભિષેકથી ભરી દો. અને જેઓ કદાચ પ્રભુ આજે તમારા પક્ષમાં છે, એમના વિપક્ષમાં જઈને કોઈ પણ વ્યક્તિથી બોલાઈ ગયો હોય, કોઈ પણ વ્યક્તિથી ચાલાઈ ગયો હોય, કોઈ પણ વ્યક્તિથી વિચારાઈ ગયો હોય, અને પ્રભુ પ્રાર્થના કરો છો તો એમને માફ કરો. અને આજે પ્રભુ તમારા દાસ સવારના નાથે કદાચ મારી વિરુદ્ધની અંદર પણ જેઓ બલી ગયા હોય તો પ્રભુ એમને માફ કરજો. બની શકે છે પ્રભુ તમારી કૃપા એમના પર રહેવા દો. જે રીતે તમારા દાસ મૂસાએ કહ્યું એ પ્રમાણે તમારી આગળ પ્રાર્થના કરું છું કે જેથી કરીને પ્રભુ એમણે અગ્નિના ભઠ્ઠીમાં પડવાનો વારો ના આવે, ઓ રાખ થવાનો વારો ના આવે, ઓ સિંહોના બિલની અંદર પડીને ચૂરે ચૂરે થવાનો વારો ના આવે, પરંતુ પ્રભુ તમારી કૃપા એમના પર રહેવા દો, તમારી દયા એમના પર રહેવા દો. અને તમારી આગળ માફી માંગીને પ્રભુ તમારો ભય બીક રાખીને જીવન જીવવું તમે થવા દો. પ્રભુ અમે જીવીએ કે મરીએ, પરંતુ જીવન પર્યંત અમે તમારા પક્ષમાં રહેવા માંગીએ છીએ. અને અમે પિતા પરમેશ્વર તમારા પક્ષમાં રહીને અમે જીવન જીવવા માંગીએ છીએ, કેમ કે દેવની હજુરી એ આનંદની તાકાત છે. હા પ્રભુ, આજે અમે તમારી હજુરીમાં રહીને એક આનંદમાં રહેવા માંગીએ છીએ, અને એ જ અમારી તાકાત બનાવવા માંગીએ છીએ. પ્રભુ તમારી કૃપા અમારા પર રહેવા દો, કે જે જગ્યા પર પણ અમે જઈએ ત્યાં પ્રભુ અમારા થકી તમારો મહિમા થાય. હા પ્રભુ, અમારા થકી તમારો મહિમા થાય. આજે ઘણા બધા વ્યક્તિઓ આજે કેટલીક બાબતોનો સામનો કરી રહ્યા છે, પરંતુ પ્રભુ આજે પ્રાર્થના કરી રહ્યા છે, એમની સામે લડી રહ્યા છે, તો પ્રભુ તમે એમને જય અપાવો, વિજયની ઝંડી એમના માટે લહેરાવી દો. આજે બીમારીને કહી રહ્યા છે કે તું મારા જીવનમાંથી નીકળ, ઓ મારા જીવનમાંથી નીકળ, તો પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, પ્રભુ તમે એમના પક્ષમાં રહીને એ બીમારી અને રોગને ઈસુના નામમાં હાકી કાઢો, ઈસુના નામમાં હાકી કાઢો. હરેક દુષ્ટતાના બંધનને, મેલી વિદ્યાની તાકાતને, જાદુટોના બંધનને, હરેક પ્રકારના બંધનને ઈસુના નામમાં ધમકાવું છો. પ્રભુ તમે દૂર કરો. ઓ પ્રભુ તમે એમના પક્ષમાં રહીને તમે એમને વિજય અપાવો, એમના પક્ષમાં રહીને તમે વિજય આપો. એમ કે આકાશમાં તેમ પૃથ્વી પર સગળો અધિકાર તમારી પાસે રહેલો છે, આકાશમાં તેમ પૃથ્વી પર સગળો અધિકાર એ તમારી પાસે રહેલો છે. હા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો પર તમારી કૃપા, તમારા બાળકો પર તમારી કૃપા રહેવા દો. આજે કેટલાક અભ્યાસની ક્ષેત્રે ઓ પિતા પરમેશ્વર હેરાન થઈ રહ્યા છે, નોકરીની ક્ષેત્રે ઓ નિરાશાનો અનુભવ કરી રહ્યા છે. પ્રાર્થના કરો છો નિષ્ફળતા લાવનારી આત્મા ઈસુના નામમાં દૂર થાય. અને પ્રભુ એમના પક્ષમાં તમે રહીને એમને વિજય આપો. તમે એના પગને ખડક પર સ્થિર કરો. જીવનની અંદર ઘણી બધી ચડતી પડતી આવે, પરંતુ એ પગ ત્યાંથી ખસી ન જાય, પરંતુ પ્રભુ તમારી કૃપા એમના પર બની રહે. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં પકારો છો. એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો માટે આભાર માનું છો. આ સમય વિશેષ બીમારીઓ વ્યક્તિઓના માટે પણ હું પ્રાર્થના કરવા માંગુ છું. ઓ આ સમય તમારું જ્યાં દુખે છે ત્યાં હાથ મૂકી લો, પ્રભુ તમને છુટકારો સાજા પણ આપશે. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુના નામમાં પકારો છો, ઈસુના નામમાં આજે જે વિનંતી કરતા આગ્રહભરી પ્રાર્થના કરો છો. એ બેઠેલામાંથી કોઈ પણ વ્યક્તિ એ રોગી, દુઃખી, તકલીફ, મુશ્કેલીની અંદર હોય, એ બીમારી અવસ્થાની અંદર હોય, ઘણી બધી રીતે પીડિત હોય, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. હરેક પ્રકારના રોગને ઈસુના નામમાં ધમકાવો છો, હરેક પ્રકારની બીમારીને ઈસુના નામમાં ધમકાવો છો. અત્યારે હમણાં જે હરેક બંધન તૂટી જાય, હરેક તકલીફ દૂર થાય, એમના શરીરને છોડીને, એમના કુટુંબને છોડીને, એમના જીવનને છોડીને, એમના પરિવારને છોડીને ઈસુના નામમાં નીકળી જાય. આઝાદ કરો પ્રભુ, તમારા બાળકોને આઝાદ કરો, તમારા બાળકોને આઝાદ કરો. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં હરેક પ્રકારના બંધનને તોડો છો, બંધનને તોડો છો. તમારા વચનની અંદર લખ્યું છે, હું પાછલા દિવસોની અંદર મારા લોકો પર મારા આત્માને રેડી દઈશ. એ પવિત્ર આત્મા જગ્યા પર રેડાઈ જાય, એ ચલાયમાન મને હરેક બંધન તૂટી જાય, હરેક તકલીફ દૂર થાય. ઓ પ્રભુ, એ પવિત્ર આત્માની આગને આ જગ્યા પર ચલાયમાન કરી દો. એ પવિત્ર આત્માની આગને પ્રભુ આ જગ્યા પર ચલાયમાન કરો. હરેક બંધન
પ્રભુ તમે એક એક વ્યક્તિના જીવનની અંદર તમે કામ કર્યું માટે આભાર માનો છો. એક એક વ્યક્તિને છુટકારો સાજા પણ આપ્યો છે માટે આભાર માનું છું. આજે આ જગ્યા પર તમારી અદ્રશ્ય ઉપસ્થિતિ છે, અદ્રશ્ય હાજરી છે, અને હાજરી ને હું જઈ શકો છું, તમારા કાર્યને જઈ શકો છો. તમારા આત્મા હાલતો ને ચાલતો થયો છે આ જગ્યા પર. જેઓને ભૂખ અને તરસ છે આજે તેઓ તૃપ્ત થઈ રહ્યા છે. જેઓને સાજાપણાની જરૂર છે તેઓ સાજાપણાને પ્રાપ્ત કરી રહ્યા છે. જેઓને આશીષની જરૂર છે એવા આશીષોને પ્રાપ્ત કરી રહ્યા છે. જેઓને છુટકારાની જરૂર છે એ છુટકારાને પ્રાપ્ત કરી રહ્યા છે. ઓ જેવો ભૂખ્યા છે, ઓ તરસ્યા છે, એવા તૃપ્ત થઈ રહ્યા છે. પ્રભુ તમારા આભાર માનો છો. એક એક વ્યક્તિના જીવનની અંદર તમે કાર્ય કર્યો માટે આભાર. પ્રભુ તમને જ માન સન્માન આપો છો. પ્રભુ આ સમયે સગળો આદર માન સન્માન તમને આપો છો. હરેકના જીવનની અંદર તમે કાર્ય કર્યા માટે આભાર. આ વચન થકી દરેકને આશીર્વાદિત કર્યા માટે આભાર. બધો મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માગું છું. આમેન.